કોડીનારના એસટી વર્કશોપમાં ધાર્મિક કથા અંગે વિજ્ઞાન જાથાની રજૂઆત, સફળ કથા અને જમણવાર રદ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી વર્કશોપમાં કાર્ય સમય દરમિયાન સત્યનારાયણની કથાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત જન વિજ્ઞાન જાથાએ આવેદનપત્ર દ્વારા આવા કાર્યક્રમો પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ કથા તથા જમણવાર રદ કરવા પડ્યા હતા. વિજ્ઞાન જાથાએ નોંધાવ્યું હતું કે સરકારી સંપત્તિ અને કર્મચારીઓ પાસેથી ટાઈમ ફાળવી કાઢી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવું બંધારણ અને સર્વિસ રૂલનું ઉલ્લંઘન છે તથા મુસાફરોને હાલાકી થાય છે. ત્યારબાદ જાથાની રજૂઆત બાદ એસટી વિભાગીય નિયામક અતુલ સોલંકીએ ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ઘટના ન બનાવવાનું પણ વચન આપ્યું હતું. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પડિયાની આગેવાની હેઠળ જીમ યાત્રા નરેશ વાળા તેમજ એડવોકેટ લલિતકુમાર વાળા, કિરણ રાઠોડ સહિતની ટીમે મામલતદાર, કલેક્ટર તેમજ એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિજ્ઞાન જાથાની કાર્યશીલતા અને સરકારી તંત્રના સહકારથી ધાર્મિક આયોજન સ્થગિત થયું છે. મુસાફરો માટે વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. વિજ્ઞાન જાથાએ લોકોને બંધારણનું પાલન કરી સરકારી તંત્ર ધર્મ નિવૃત્ત અને ન્યાયસંગત રહે તેવા પ્રયાસોને આગળ વધારવા જણાવ્યું હતું. જે કેસ ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી ડિવિઝનના વર્કશોપની અંદર આજે ખાસ કરીને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યાંના એસટીના ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાન જાથાને માહિતી આપી કે ચાલુ દિવસની અંદર, ચાલુ અવર્સની અંદર જમણવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીનો ફંડ ફાળા પણ કરેલ છે. આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી. અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર, ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થે કરવા માટે, તૈયારી કરવા માટે દરેક બસમાંથી 15-20 મિનિટ મોડા જતા હતા, ઉપાડતા હતા. આ બધું જોયું. હકીકતમાં લોકોની સેવા કરવી એ સાચી કથા છે. અમે વિજ્ઞાન જાથા છે, અમારો કોઈ પણ સાથે, કોઈ પણ અમને અમારી બધા સાથે લાગણી પડેલી છે, પરંતુ અને કર્મકાંડ ક્રિયાકાંડનો અમને જરા પણ વિરોધ નથી, પરંતુ જે ચાલુ અવર્સ દરમિયાન, ચાલુ સમય દરમિયાન આવી ધાર્મિક આયોજન થાય એનો સદૈવ વિરોધ છે અને લોકોને તકલીફ પડે. લોકોને અમે જોયું કે એસટી ડિવિઝનની અંદર એના મોટા અધિકારીઓ દૂર દૂરથી તાલુકા મથકેથી પણ બોલાવવામાં આવેલા હતા. ચાલુ ફરજી આવેલ છે. તો આવા ધાર્મિક આયોજનની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજી આવે એ પણ જે બંધારણની વિરુદ્ધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદા ભંગ કહેવાય. અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે. તેમને પણ હકારાત્મક વલણ રાખ્યું છે અને કાયમી દરમિયાન ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય. અમારો જરા પણ કથા બાબતનો વિરોધ નથી કે એ પ્રવૃત્તિ સાથેનો વિરોધ નથી, પરંતુ ચાલુ અવર્સ દરમિયાન પ્રજાની માલિકીના પૈસાનું બનેલું બિલ્ડિંગ અને પ્રજાના કરવેરામાંથી બનતો પગાર, આ બધું ધ્યાનમાં રાખીને કોઈપણ અધિકારી કે કર્મચારીએ સર્વિસ રૂલનો ધ્યાનમાં રાખી અને ભંગ ન કરવો જોઈએ. આ કિસ્સાની અંદર તમામ પ્રકારનો બંધારણ અને સર્વિસ રૂલ્સનો ભંગ કરવામાં આવેલો હતો અને ખાસ કરીને અમે બધું ધ્યાનમાં દોર્યું કે આ સદંતર ખોટી પ્રવૃત્તિ છે. અહીંયા હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા કર્મચારીઓ હોય છે, તેની આસ્થાને પણ ઠેર પછી બધું ધ્યાનમાં રાખવું જોઈએ. કાલે બીજા કોઈ ધાર્મિક વ્યક્તિ કે બીજી કોઈ કોમના કે અમારે આ આયોજન કરવું છે તો મોટા વાદ વિવાદ થાય. આવું નિવારણ કરવા માટે અધિકારીએ પોતે અંતર્મુખ થવું જોઈએ અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે. એમને હકારાત્મક કે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની પણ ખાતરી આપેલી છે. તો અમે લોકોને અપીલ કરીએ છીએ, સરકારી મિલકતમાં ચાલુ ફરજ દરમિયાન, ચાલુ અવર્સ દરમિયાન આવા કોઈપણ પ્રકારના કોઈપણ ધર્મના આયોજનો થઈ શકતા નથી. એના પર પાબંદી છે. સર્વિસ રૂલ કર્મચારી ભંગ કરે છે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે. આ બધું ધ્યાનમાં રાખીને વિજ્ઞાન જાથાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને અમે અગાઉ પણ પીજીસીયુએલની અંદર પરિપત્ર કર્યો કે કોઈપણ આવા ધાર્મિક આયોજનો પર પાબંદી ફરવામાં આવે છે. અંગત આયોજનો પણ કરવાની, ઓફિસ રજાના દિવસોમાં ન કરવા તેવી કડક સૂચના આપીને બધા ડિવિઝનોમાં પરિપત્ર કરેલ છે. તો સરકાર પણ જે અમારી સાચી વાત છે તેમાં અમને અનુલક્ષીને હકારાત્મક વલણ રાખે છે. આ કિસ્સામાં પણ સરકાર પરિપત્ર કરે અને એને એસટી ડિવિઝનના અધિકારીઓ પણ પરિપત્ર કરી અને જે સત્ય લાગે સર્વિસ રૂલના નિયમ મુજબ કાર્યવાહી કરે તેવી વિજ્ઞાન જાથા માગણી કરે છે.